નમસ્કાર મિત્રો, કે ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું દિનેશસિંહ રાઠોડ। આજે આપણે જોઈશું ડાકોર ફાગણ મહોત્સવ નિમિત્તે જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવે ખેડા જિલ્લાના નાગરિકોના જન કલ્યાણ માટે રણછોડરાયજીને કરી પ્રાર્થના। જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવ અને અમદાવાદ રેન્જ આઈજી વિધિ ચૌધરીએ ડાકોર ફાગણી પૂનમ મહોત્સવ 2025 નિમિત્તે ડાકોર મંદિરમાં સવારે 4 કલાકે મંગળા આરતીમાં સહભાગી થઈ પૂજા અર્ચના કરી હતી અને સમગ્ર ખેડાવાસીઓના કલ્યાણ માટે મંગલ કામના કરી હતી। આ પ્રસંગે વર્ષો જૂની પરંપરા અનુસાર જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા પોલીસ તંત્ર દ્વારા જન કલ્યાણ માટે ધ્વજારોહણ કર્યું હતું। કલેક્ટરે સમગ્ર વિશ્વના કૃષ્ણ ભક્તોને ફાગણી પૂનમ ઉત્સવની શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે ખેડા જિલ્લામાં ડાકોર ખાતે રણછોડરાયજીના મંદિર હોવું એ સૌભાગ્યની વાત છે। ફાગણ ઉત્સવ દરમિયાન જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવેલ તકેદારીભરી કામગીરીને તેમણે બિરદાવી હતી। તેમણે ઉમેર્યું હતું કે ફાગણી પૂનમ ઉત્સવમાં ડાકોર મુકામે મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ અને પદયાત્રીઓ આવ્યા હતા, જેમની સુરક્ષિત યાત્રા સુનિશ્ચિત કરવા બદલ પોલીસ વિભાગની કામગીરી તેમને બિરદાવી હતી। આ પ્રસંગે અમદાવાદ રેન્જ આઈજી વિધિ ચૌધરીએ પણ જન સુખાય અને સર્વેના કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી। આ અવસરે અમદાવાદ રેન્જ આઈજી વિધિ ચૌધરી, જિલ્લા પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયા, જિલ્લા વિકાસ અધિકારી જયંત કિશોર, ડાકોર મંદિરના મેનેજર જગદીશ દવે, વહીવટી તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ સહિત મંદિરના સેવકો તથા ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા। દર્શક મિત્રો, અત્યારે આટલું જ। આવા વધુ સમાચારો માટે જોતા રહો કે ચેનલ। નમસ્કાર।